માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એસટી બસ સ્ટેશનમાં પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરાયું છે। ગુજરાત સરકારની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓના હાલ રાજ્યવ્યાપી સ્ક્રીનિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો હોય તેથી માળિયાહાટીના બસ સ્ટેશનમાં આ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં અનેક લોકોએ લાભ લીધો હતો। આ કેમ્પ માટે એસટીના ટ્રાફિક પોઈન્ટ ઇન્ચાર્જ કટારાનો સહયોગ મળ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર એનસીડી વિભાગના જતીન દેસાઈ, અશ્વિન પરમાર અને યશ સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી। આજરોજ સીએસસી માળિયાહાટીના તેમજ એસટી બસ સ્ટેશન માળિયાહાટીના દ્વારા ગુજરાત સરકારના આયોજન મુજબ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ માટેની જે સ્પ્રિન્ટ ડ્રાઈવ ચાલી રહી છે તે અંતર્ગત આપણે એસટી બસ સ્ટેશન માળિયાહાટીનાની અંદર આજે કેમ્પ ગોઠવેલ છે। તેમાં 50 થી 60 જણાએ 11 વાગ્યા સુધીમાં લાભ લઈ અને પોતાનું સ્ક્રીનિંગ કરાવેલ છે અને ખૂબ જ સારો સપોર્ટ ગામ તરફથી પણ સારો સપોર્ટ મળે છે।